આની મૂર્તિ બનાવો ને હવેલી ચલાવો. પેલા કાનજીભાઈ ની એક મૂર્તિ બનાવીને એમની હવેલી ચાલુ થઈ જાય છે. કાનજીભાઈ કાન ભગવાન સાથે નીચે આવે છે. બોલે આ શું ચાલી રહ્યું છે? બોલે આ જેમ તમારું ચાલ્યું તેમ મારું એ ચાલ્યું. માણસ છોડશે નહીં કોઈને. એટલે જો આજે જો ખરેખર કાનજી પધારે ને તો વેચી જ ખાય, કોઈ એમને સાબિત ન રહેવા દે. તિરુપતિ બાલાજીમાં તમે કદાચ છાપામાં વાંચી હશે, બહુ મજેદાર વાત હતી. એક કોઈ સંત હતા, તે દરેક માણસના કોઈ પણ તકલીફ હોય એને પગ અડાડીને તકલીફ મટાડી દેતા હતા. 5-10 હજાર માણસ ભેગું થયો, એક માણસ પગ કાપીને લઈ ગયો. બધી તકલીફ પગથી મટે છે ને, એ પગ તમારી પાસે નહીં, મારી પાસે રાખો. પોલીસે એમણે પૂછ્યું કે કોણે પગ કાપ્યો? બોલે 10,000 માણસ ભેગા થયા, એમાં ખબર જ ન પડી કે કોણ કાપી ગયો. ચણપસ કરવા આવ્યો ને કાપીને લઈ ગયો પગ. આજે ભગવાન પધારે ને તો આવી દુર્ગતિ કર્યા વિના માને નહીં. એટલે ત્રિયુગમાં એ હતા તે વખતે સાંખી લીધું હતું ભગવાને પણ, ત્રિયુગને પણ. હમણાં પધારે તો ભગવાનને છોડે નહીં માણસો. એટલે બેટર છે કે ન પ્રકટ થાય એમાં ભગવાનનું પણ ભલું છે. ભગવાન કરે છે ભલી કરે એવું નહીં. ભગવાન પ્રકટ નથી થતા એમાં ભગવાનની ભલી છે. પ્રકટ થઈ જાય તો એમને ધંધાકી હવેલી ચલાવ્યા વિના માનશે નહીં લોકો. અમારી દીકરી અત્યારે સાસરે છે, તેમના અમારા ઘરમાં ઠાકોરજીમાં ખૂબ જ ભાવ છે. સાસરે ગયા પહેલા તે સેવામાં પહોંચતી હતી, પરંતુ હવે ત્યાં સાસરામાં સેવા નથી, પરંતુ તે અમારા ઠાકોરજી માટે કોઈ વસ્તુ આપવા માંગે છે, કેમ કે તેને ખૂબ જ ભાવ છે. તો શું અમારે તેની ચીટ ઠાકોરજી માટે લેવી કે ન લેવી? આ એક જ પ્રશ્ન છે બંને. જો આપણે ત્યાંનું સિદ્ધાંત એવો છે કે આપણે આપણી અહંતા અને મમતાથી જે કંઈ જોડાયેલી વસ્તુ છે તેનું આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ. હવે કોની અહંતા અને મમતાથી કોણ જોડાયેલું છે કે કોણ નથી જોડાયેલું એ બાબતમાં સિદ્ધાંત ન હોઈ શકે. એ બાબતમાં તો વ્યક્તિનો મમતાનો ભાવ જ પ્રમાણ હોઈ શકે ને. કોઈકને તમે તમારા ગણો છો તો તમારો છે, તમારા નથી ગણતા તો તમારો નથી. મુખ્ય મુદ્દો એ છે કે તમારા ગણો છો એ શુદ્ધ મમતાના ભાવથી તમારા ગણી રહ્યા છો કે કંઈક પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પોતાનો ગણી રહ્યા છો? બંને જાતની મમતા હોઈ શકે. મમતા બંને જાતની હોઈ શકે. પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટેની મમતા અને શુદ્ધ મમતા. શુદ્ધ મમતા એટલે સ્વાર્થ કોઈ પણ સિદ્ધ નથી કરવો, પણ કોઈક વસ્તુ મને એમ લાગે કે ના, વસ્તુ કે વ્યક્તિ મને એમ લાગે કે મારું છે, મારી છે, એ મારી લાગતી હોય તો તેનો હું લઈ શકું. મારી ન લાગતી હોય તો સગા બાપનું એ ન લેવાય. વાર્તામાં તમે વાંચશો તો બાપ સાથે પાર્ટીશન કર્યું છે કે ભાઈ હવે મેં કંઠી લઈ લીધી, હવે તમારો પૈસો મને નહીં ચાલે. અને મારો લાગતો હોય તો હું લઈ પણ શકું. બે વૈષ્ણવો પણ સાથે રહીને જે કોઈ પણ રીતે એકબીજા સાથે કોઈ પણ સંબંધમાં નહોતા પણ સાથે રહીને સેવા કરતા હતા, એવા પણ વાર્તાઓમાં ઉલ્લેખ આવે છે. એટલે મુખ્ય આ મુદ્દો મમતાના ભાવનો છે. એક વાત ધ્યાનથી સમજો. એક્ઝેક્ટલી જે મેં પોપટનો તમને દાખલો આપ્યો ને, પોપટ માણસને મારો ગણી રહ્યો છે તો અમે એના છીએ, અને પોપટનો પ્રતિકૃતિ ને પોપટ પોતાનો નથી ગણતો, એટલે એ પોપટનો નથી. એને જોઈને પોપટને મમતાનું ભાવ નથી જાગતું, બીકનું ભાવ જાગે છે. બીકનું ભાવ જાગે છે તો મમતા નથી એને.
મારો ભાવ જાગે તો મમતા છે. એટલે જેને હું મારો ગણતો હોઉં તેનો હું સેવામાં વિનિયોગ કરી શકું. એમાં દીકરી છે કે દીકરા છે કે પિતા છે કે પત્ની છે એ બાબતનો કોઈ સિદ્ધાંત નથી. મૂળ મુદ્દાની વાત સમજવાય ને, જેને હું મારો ગણો. હવે એમાં પાછી કાળજી એક જ લેવાની કે સ્વાર્થ સિદ્ધ કરવા માટે, જેમ હવેલીવાલાઓ આજકાલ એમ કે છે કે બધા જ વૈષ્ણવો અમારા જ છે ને, સાચી વાત છે, બધા વૈષ્ણવ તમારા છે, તો પછી વૈષ્ણવના ઠાકોરજીની તમે કેમ નથી સેવા કરતા? એટલે લેવા માટે અમારા, આપવા માટે અમારા નહીં. તો એવું હોઈ શકે? અમો બાળકોમાં એવા સંબંધો છે, જેમ અમારા લગભગ દરેક ઘરમાં સેવાની જે પુસ્તક હોય ને એમાં અમારા સંબંધો લખેલા હોય છે. આજકાલ તો નથી એટલું રહ્યું, પણ જૂના આજથી 1-2 પેઢી પહેલાની દરેક ઘરની બાળકોના સેવાની પુસ્તકમાં બીજા બાળકોના ઘર સાથેના સંબંધો લખેલા હતા. કે અમુક ઘરના બાળકો આપણે ત્યાં પધારે તો આપણે આરતીની સેવા અપાય, પણ ચરણસ્પર્શની સેવા અપાય નહીં. અમુક ઘરના બાળકો પધારે તો ચરણસ્પર્શ એમને કરવા દેવા, પણ શણગારની સેવા અપાય નહીં. અમુક બાળકો પધારે, એમના ને આપણા ઘરના એવા સંબંધો છે કે આપણે ત્યાં બધી જ સેવા કરી શકે જેમ આપણે કરીએ તેમ. હવે આપસમાં કોઈ સિદ્ધાંતની વસ્તુ નથી. જે બાળકને જે રીતે પોતાના ગણ્યા વડીલોએ તે રીતે એ લોકોને ઘર સાથે સંબંધ રાખતા હતા. હવે આજે એ સંબંધો નથી રહ્યા તો એ વાત વડીલોના વચન તરીકે સિદ્ધાંત ન બની જાય, કેમ કે એ લોકોને મમતા હતી. ખ્યાલમાં આવ્યું ને તમને? હવે મમતા ન હોય, હું એક મારી વાત બતાવું કે મારા ભાભીજીને 2 બેટીજી પહેલા થયા મારા, એટલે બહુ નર્વસ થઈ ગયા હતા કે કદાચ ત્રીજી પાછી બેટીજી ન થાય. એટલે અમારા ફોઈને દીકરો થયો ને તો મારા ભાભીજીએ એને સુવાવડના કોઠડીમાં એના પગ ધરાવ્યા કે આના પગ ધરો કે ત્રીજી બેટીજી ન થાય. અને એના પગ ધર્યા પછી હું થયો. હવે કોણ જાણે ટોટકો હતો કે શું હતો ખબર નહીં, પણ એ મારો બેસ્ટ ફ્રેન્ડ, ફોઈનો છોકરો, ભાઈ મારો. અમે કેટલા બધા ભાઈઓ ઘરમાં, ચચેરા ભાઈઓ, સગા ભાઈ, બધા જ. પણ મારી ફેમિલીમાં એનાથી ક્લોઝ ફ્રેન્ડ મારો કોઈ પણ નહીં. નાનપણથી મારામાં ને એનામાં બસ એટલો જ ફરક, 1 વર્ષનો, 1 વર્ષ મારા કરતા મોટો. અતિશય અમે મિત્રો. એટલે એને પોતાનો દીકરાનું નામ શ્યામ રાખ્યો. મને તો દીકરો થયો નહીં તો મેં પણ ગોપાલ રાખ્યો હોત કદાચ. એનું નામ ગોપાલ હતો. એટલા અમે ઇન્ટિમેટ ફ્રેન્ડ. અમને બધા ચીડવતા લોકો કે પરણશે પછી ગોપાલ શું થશે, તો તું પરણ નહીં. એને ચીડવતા કે તું તો શામુને પરણેલો છે. એટલા અમે દોસ્ત. પછીથી શું થયું કે અમે મોટો મંદિર છોડીને હું નોખો રહેવા ગયો, અને મોટા ભાગે અમારે ત્યાં લાલાજીઓને સેવા કરવા નથી દેવાતી ઠાકોરજીની. પણ મારા મને જે મારો ફૂફેરો ભાઈ, ફોઈનો છોકરો, એ સગા ભાઈ કરતા વધારે. એટલે મારાથી એવું વિચારી જ ન શકાય કે હું એને સેવા ન કરવા દઉં. અવારનવાર મારે ત્યાં આવતો, સેવા કરતો. મને બહુ હરખ થતું કે ગોપાલ આવીને અહીંયા સેવા કરે છે. પછી શું થયું કે ધીરે ધીરે એને ભેટ રાખવાની શરૂ કરી મારા ઠાકોરજીને. હવે હું પોતે મારા ઠાકોરજીને જે ભેટ ધરું તે હું પોતે નથી રાખતો, ગાયના ગૌશાલામાં મોકલાવી દઉં છું. વારે ઘડીએ ભેટ ધરે તો એનો હાથ ખુલતો ગયો તો અનાપ શનાપ એમાઉન્ટ ભેટ ધરે મારા ઠાકોરજીને. એટલે એક દિવસે મેં એને કહ્યું, જો તું આવીને સેવા કરે એનાથી વધારે મને કોઈ ખુશીની વાત નથી, પણ હું મારા ઠાકોરજીની મારી ધરેલી ભેટ નથી સ્વીકારતો,
તો હું તારી ધરેલી ભેટ કેવી રીતે સ્વીકારું? એટલે મારે ગૌશાલામાં મોકલવી પડે છે. તને મારા ઠાકોરજીને ભેટ ધરવી હોય તો તું ગૌશાલામાં મોકલાવી દીધા કર. એને માઠું લાગી ગયું, અને મને ખબર પડે છે કે શા માટે એને માઠું લાગ્યું. એ પણ મને એટલો આત્મી ગણતો હતો. પણ ભાઈ, પણ હું મારી ભેટ ઠાકોરજીને નથી સ્વીકારતો તો તારી ભેટ કેવી રીતે સ્વીકારું? મારી એ આર્ગ્યુમેન્ટ હતી. પછીથી એણે મારે ત્યાં આવવાનું બંધ કરી દીધું. મન કહેતો હતો કે હું તો તારા ઠાકોરજીના માટે આખો સોનાનો થાલ, કટોરી, ચમચા ભેટ ધરવા માંગતો હતો. મેં કીધું ગોપાલ, એક વાત સમજ કે એ પણ હું ગૌશાલામાં જ મોકલાવત. એટલે તારે ધરવા પણ હોય તો પહેલાથી જ ગૌશાલામાં મોકલાવી દે. હું ભેટ નથી સ્વીકારતો ઠાકોરજીને. પછી એને માઠું લાગી ગયું બિચારાને. સમાવ એની ફિલિંગ હું સમજી શકું છું, પણ મારા સિદ્ધાંત પણ મને ગમે છે જેટલો મને ગોપાલ ગમે છે. તો મારો બેસ્ટ ફ્રેન્ડ મેં ખોયો. એના માટે મને રંજ છે એ બાબતનો કે મારો આટલો સારો. એટલે એક સાચી વાત તમે કહું કે કોઈ દિવસે અમે મોટા મંદિર હતો તેમાં એવું બન્યું નહીં કે અમે સાથે ન જમ્યા હોઈએ. સાથે ન જમ્યા હોઈએ. અમે દરિયા નાવા જતા તો હું દર વખતે ગોપાલને લઈને જતો, અને મારા ફોઈ મારા ઉપર બહુ ગુસ્સે થતા કે તું તો તારા બાપના બે છો, મારો તો એકનો એક દીકરો છે, ડૂબી જશે તો કોણ આડે આવશે? તો હું મારા ફોઈને એમ જ કહેતો કે અમે અમારે ત્યાં ફોઈને અત્તાજી કહે. અમે કહ્યું, અત્તાજી ભૂકંપ આવશે તો આ પણ પડી જશો તો કોણ આડે આવશે? એટલે હું ગોપાલને છોડીને તો દરિયા નાવા નહીં જાઉં. તમે બંને સાથે જ જતા, ને 2 વાગે જઈએ તો 6 વાગે નીકળીએ દરિયામાંથી. એટલા અમે સમાવ. પણ ના એને સમજ આવી તો ના સમજ આવી, પણ હવે શું કરું? હું પણ લાચાર હતો ને. એટલે એક વાત સમજો કે કોનો લેવો ને કોનો ન લેવો એ પ્રશ્ન અંતે તમારી મમતા ઉપર ડિપેન્ડ કરે છે. તમારે મમતા હોય તો તમે લો, ને મમતા હોય તો ન લો. એમાં કોઈ સિદ્ધાંત બાંધી શકાતો નથી. મુદ્દો એ છે. બીજું કાંઈ પૂછવાનું છે? હજી આપ્યા? લગભગ મેં બધા જ પ્રશ્નો એટેન્ડ કર્યા. કયો પૃષ્ઠ છે જોઈ લો. ઓ સોરી. રસદૃષ્ટિની તરફેણમાં વાંચન કરતા કલામાં રસદૃષ્ટિમાં અશાંત રસ, શાંત રસ, જે રિવર્સિબલ પ્રક્રિયા સમજાવી તે સ્પર્શ સમજમાં ન આવતા આ અંગે વિશેષ પ્રકાશ પાડી સમજાવવા. સૌથી પહેલા રસની એક વાત સમજો. જે લોકોને રસશાસ્ત્રનો અધ્યયન નથી કર્યો એ લોકોને રસની બાબતમાં, ખાસ કરીને આપણા પુષ્ટિ માર્ગીઓને, બહુ જ ખોટી સમજ કે ભ્રમણાઓ સતાવતી હોય છે. રસનો મુખ્ય મુદ્દો સમજો શું છે. રસનો એક મુદ્દો એ છે, સૌથી પહેલા રસથી પહેલા એક મુદ્દો એ છે